પંચમહાલ ખેડૂત પાસેથી લીલો અને સૂકો ગાંજો ઝડપાયો. શહેરા તાલુકાના નાડા ગામમાં એક ખેડૂત દ્વારા ગાંજાની ખેતી કરવામાં આવી રહી હતી. એસઓજી પોલીસે માહિતીના આધારે રેડ કરતા ખેડૂતોના ખેતર અને ઘરમાંથી લીલો અને સૂકો ગાંજો મળી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર નાડા ગામના ખેડૂત મંગળસિંહ પટેલના ખેતરમાંથી 21 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેનું વજન 640 ગ્રામ હતું. ઉપરાંત તેના ઘરમાંથી 1 કિલો 970 ગ્રામ સૂકો ગાંજો પણ મળી આવ્યો હતો. કુલ મળીને ₹26,100ના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અગારાવી એસઓજીની ટીમે ગુપ્ત માહિતીના આધારે શનિવારે સવારનો સમયે હાથ ધરી હતી. હાલ ખેડૂત સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.